રાત્રિનો સમય થાય, પદયાત્રી લોકો મોટાભાગના રાત્રિના સમયે ભાદરવી પૂનમની અંદર ચાલતા જતા હોય છે. અહીંયા તમને બેલ્ટ આપી રહ્યા છે સેફટી માટે, કે તમારો હાથ જરા આમ ચાલતા જાય તો તમારું ચરકાટ થતું જાય, પેલું રેડિયમ કહે છે આપણે દેશી ભાષામાં કહીએ. તો આ ચરકાટવાળો જે બેલ્ટ છે, જે ચળકતો છે, એ આજે તમને હું બતાવવાનો છું કે જ્યારે તમારી પાસે ઉપર કોઈ પણ પ્રકારની લાઇટ પડે તો સરસ રીતે તમારો હાથ ચળકાટ થાય અને સરસ રીતે આ રીતેનું સેવા આપી રહ્યા છે. અને ક્યાંથી આવ્યા છો ખાલી એ કહી દો એકવાર. અમદાવાદથી. તો આવો યુનિક આઈડિયા, જેમ કે ત્યાં સફરજન તમારું જ છે બધા? અમારું છે. અચ્છા. 2 વર્ષથી ઈચ્છા હતી પણ આપણને કઈ રીતે બને એનું નોલેજ નતું. હા. એટલે હમણાં મેં રીલ્સ જોઈ કે ગાયને બેલ્ટ પહેરાવે છે લોકો. હા. તો મેં રાજસ્થાનના બેલ્ટ બનાવડાયા. ઓકે. અને ફર્સ્ટ ટાઈમ બેલ્ટનું ફર્સ્ટ ટાઈમ છે કે જોઈએ છે કેવું રહે છે. નેક્સ્ટ યર આનાથી આપણે મોટું કરશું. વાહ. તો ભાઈ આ રીતેની સેવા પણ તમે જોઈ શકો છો કે રેડિયમ બેલ્ટ જે આપણે અહીંયા આપણા હાથમાં પહેરી લો બેલ્ટની અંદર, તો એવી જાતે એ લોકોએ જાતે બનાવડાયા છે, બરાબર ને? તો આ જાતે બનાવડાયા છે અને તમારી સેફટીનું ધ્યાન રાખવા માટે, માય ભક્તોનું ધ્યાન રાખવા માટે આવી રીતના જબરજસ્ત બેલ્ટ અહીંયા રાખેલા છે. જો આ લોકો પહેરતા, ખીજામ ના રાખતા હો, અંદર બેલ્ટ ભરા હાથમાં પહેરી જ લો છો. હા. તો ચલો, આ વિડીયોની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી જરૂરથી મને કોમેન્ટ કરજો. અને આવા બેલ્ટ જો તમારે પણ આવી કોઈ સેવા કરવાનો વિચાર આવતો હોય તો આ રીતે તમે કરાવી શકો છો. બેલ્ટ બનાવીને આ રીતે સ્ટીકી રાખીને તમે બનાવડાવી શકો છો. જબરજસ્ત સેવા.